ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિત અને ધારાસભ્ય વિજય પટેલે કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યો અંગે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો, અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવાનો સંકલ્પ પણ લીધો હતો. આ સંમેલનમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે 2014માં વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે તે દિવસે એમણે એવું કહ્યું હતું કે મારી સરકાર ગરીબોની, યુવાઓની, મહિલાઓની, ખેડૂતોની રહેશે. અને એમણે જે વચન આપ્યું હતું એ ખરેખર એમણે ઐતિહાસિક નિર્ણયો લઈને આ જે છેવાડાના ગામડાઓ સુધી અનેક યોજનાઓનો લાભ પણ આપ્યો છે, યોજનાઓ પણ બનાવી અને આગામી દિવસોમાં આ યોજનાઓથી અત્યાર સુધી પણ ખૂબ ફાયદો થયો છે, આગામી દિવસોમાં પણ થશે. અને જે પણ કંઈક બીજી યોજનાઓ છે સરકારશ્રી તરફથી આપવામાં છે, લાભાર્થી સુધી પહોંચાડવાનું કામ પણ સરકારશ્રીનું છે, અમે પહોંચાડીએ પણ છે. અને જે પણ કંઈક નાના મોટા કામો બાકી હશે એ પણ અમે આગામી દિવસોમાં કરીશું. 2047માં જ્યારે ભારત વિકસિત થશે ત્યારે અમારો ડાંગ જિલ્લાનું પણ એમાં વિશેષ યોગદાન હશે.